વાગરા તાલુકાની વિલાયત જીઆઈડીસીમાં પર્યાવરણ અને સુરક્ષાના નિયમોની ઉલ્લંઘનના કરતો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। જાહેર માર્ગ ઉપર કેમિકલ પાવડર ભરેલી જમ્બો બેગ બિનવારસી હાલતમાં મળી આવતા અનેક સવાલો ઊભા થયા છે। વાગરાના વિલાયત જીઆઈડીસીમાં લુબિલિયન્ટ કંપનીના પાછળના ભાગે આવેલા મુખ્ય માર્ગ ઉપર અજાણ્યા ઈસમો દ્વારા 1000 કિલોગ્રામ ક્ષમતા ધરાવતી 2 જમ્બો બેગ ફેંકી દેવામાં આવી હતી। આ બેગમાં કેમિકલ પાવડર ભરેલું હોવાનું સામે આવ્યું છે। સ્થળ પરથી મળેલી બેગ ઉપર ગાર્ડન સિલ્ક મિલ્સ લિમિટેડ જોલવા સુરતનું લેબલ જોવા મળ્યું છે। બેગ ઉપર પોલિસ્ટર ચિપ્સ લખાયેલું છે અને તે માત્ર ઔદ્યોગિક ઉપયોગ માટે હોવાનું દર્શાવવામાં આવ્યું છે। સાથે જ પેકેજિંગ કંપની તરીકે નવસારીની આદિત્ય ટાઈમપેક પ્રાઇવેટ લિમિટેડનું પણ નામ સામે આવ્યું છે। જાહેર માર્ગ ઉપર આ રીતે જોખમી સામગ્રી ફેંકી દેતા સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો છે। જો આ પાવડર હવામાં ફેલાય અથવા કોઈ કેમિકલ પ્રતિક્રિયા થાય તો ગંભીર પર્યાવરણીય અને આરોગ્ય સંકટ ઊભું થઈ શકે છે। હાલમાં આ મામલે ચોરીનો માલ છે કે પછી વેસ્ટ નિકાલનો શોર્ટકટ અપનાવવામાં આવ્યો છે તે અંગે સસ્પેન્સ યથાવત છે। સ્થાનિકોએ જીપીસીબી અને સંબંધિત તંત્ર દ્વારા તાત્કાલિક તપાસ કરવાની માંગ ઉઠાવી છે। કેતન મહેતા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, ભરૂચ।